કરજણ તાલુકામાં ચૂંટણીમાં ધાવડ ગામે સમરસ થઈ પ્રીતિબેન પટેલને બિનહરીફ સરપંચ તરીકે ચૂંટવામાં આવ્યા। કરજણ તાલુકામાં હાલ 58 ગામોની ગ્રામ પંચાયત ચૂંટણી આવતા કરજણ તાલુકાના ધાવડ ગામના આગેવાનો તેમજ નાગરિકો ભેગા થઈ મીટિંગ કરી ગામના વિકાસને ધ્યાને લઈ ધાવડ ગામ સમરસ થયું। ધાવડ ગામ સમરસ થઈ પ્રીતિબેન કૌશિકભાઈ પટેલને બિનહરીફ સરપંચ તેમજ 8 વોર્ડના સભ્યો જેવા કે પ્રિયાબેન જગદીશભાઈ પાટણવાડિયા, મહેશભાઈ શંકરભાઈ પટેલ, ભાવનાબેન સનાભાઈ રાઠોડિયા, પ્રતિભાબેન ભાવેશભાઈ પટેલ, જતીનભાઈ અરવિંદભાઈ પટેલ, કાનજીભાઈ સનાભાઈ વસાવા, વસંતભાઈ ડાયાભાઈ વસાવા જેઓને સભ્ય પદે ચૂંટી ગામના વિકાસ હેતુ સરકારશ્રીના ગ્રાન્ટનો લાભ લઈ ધાવડ ગામનો વિકાસ કરશે તેમ જણાવ્યું હતું। હું વસંતભાઈ બોલું અને અમારા આખા ગામના સહકારથી અમારી ગ્રામ પંચાયતની ચૂંટણી સંપૂર્ણપણે સમરસ થઈ છે અને બધા ગામજનો અમારી સાથે જ છે અને અમને સમરસ થઈ છે એવી આજુબાજુ ગામવાળા બી અમારું જોઈ અને સમરસ કરે તો બહુ સારું, એકતા જળવાઈ રહે જેવી અમારા ધાવડની એકતા છે એવી। અને અમારા તલાટી કહી ગયા એમનો અમારો બહુ સહકાર છે સમરસમાં પણ।